જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો ચાલો ચાલુ કરીએ. એકવાર મનીષ તેના દાદાના પગ દબાવી રહ્યો હતો અને ત્યારે દાદાએ તેના પૌત્ર મનીષને કહ્યું, મનીષ દીકરા, તારે મારા પગ દબાવવામાં મોડું થઈ ગયું છે, તો હવે તું તારા રૂમમાં જઈને સૂઈ જા. પછી મોહિતે દાદાને આગ્રહ કરીને કહ્યું કે દાદા, પહેલાં તમે મને વચન આપો કે કાલે તમે મને ગામની બહાર ક્યાંક લઈ જશો. તો જ હું તમારા પગ દબાવવાનું અત્યારે બંધ કરીશ. તો દાદાએ હસતા હસતા મનીષને કહ્યું કે ઠીક છે, કાલે હું તને ગામની બહાર કોઈ સરસ મજાની જગ્યાએ ચોક્કસ લઈ જઈશ. તો બીજે દિવસે મનીષ વહેલો ઉઠી ગયો અને દાદાને જગાડીને કહ્યું કે દાદા દાદા, વહેલા ઉઠો, તમે મને વચન આપ્યું હતું કાલે કે આજે તમે મને ફરવા લઈ જશો. પછી મનીષના દાદા આંખ મીચીને ખાટલા પરથી ઊભા થાય છે, તેમની સામેની ઘડિયાળ પરનો સમય જુએ છે અને મનીષના માથા પર હાથ મૂકે છે અને કહે છે, તું બહુ સમયનો પાબંદ છે, પણ મારા વાલા દીકરા મનીષ, અત્યારે હજી 5 જ વાગ્યા છે, પણ વાંધો નહીં, હવે તું વહેલો જાગી જ ગયો છે, તો તું જલ્દીથી સ્નાન કરી અને તૈયાર થઈ જા અને હું પણ તૈયાર થઈ જાઉં. પછી આપણે ટૂંક સમયમાં જ તારી માતા દ્વારા તૈયાર કરેલો નાસ્તો કરીશું અને ફરવા નીકળી જઈશું. તો 1 કલાકમાં મનીષ અને તેના દાદા તૈયાર થઈ ગયા. ત્યારે મનીષના માતા પિતાનો અવાજ આવે છે કે પિતાજી, મનીષ સાથે જલ્દી આવો, ચા અને પરોઠા ઠંડા થઈ રહ્યા છે. પછી મનીષ અને તેના દાદા બહાર આવીને નાસ્તો કરે છે. નાસ્તો કરતી વખતે મનીષના પપ્પા ખૂબ જ પ્રેમથી મનીષને પૂછે છે કે મનીષ, દાદા અને દીકરો, તમે આજે ક્યાં ફરવા જઈ રહ્યા છો? તો મનીષ ખુશીથી તેના પિતાને કહે છે કે પપ્પા, તમે જાણો છો કે આજે દાદા મને ગામની બહાર ફરવા લઈ જવાના છે. આના પર મનીષના પિતા હસતા હસતા કહે છે કે મને ખબર છે કે પિતા તને ક્યાં ફરવા લઈ જશે. તેથી મોહિતે તેના પિતાને પૂછ્યું, મને કહો પિતાજી, દાદા મને ક્યાં ફરવા લઈ જશે? તો મનીષના પિતા કહે છે કે મનીષ, તને એ તો ત્યાં ગયા પછી જ ખબર પડશે, પણ હા, હું તને એક વાત કહીશ કે ત્યાં જઈને તને તારા દાદાની એક બહુ જૂની ઈચ્છા વિશે ખબર પડશે, જે ઈચ્છા કદાચ ક્યારેય પૂરી નહીં થાય. પિતાના આવા શબ્દો સાંભળીને મનીષને ખૂબ ગુસ્સો આવે છે અને તે તેના દાદાને કહે છે કે દાદા, તમે મને કહો, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. તો મનીષની વાત સાંભળીને બધા હસવા લાગે છે, પણ આના પર મનીષના દાદાની આંખમાં આંસુ આવી જાય છે અને મનીષને કહે છે કે દીકરા મનીષ, મારી ઈચ્છા પૂરી થશે કે નહીં તે તો ભગવાન જ જાણે, પણ આજે તું મારી ઈચ્છા પૂરી કરીશ એવું કહીને મારું દિલ તે જીતી લીધું છે અને આજે મને લાગે છે કે તું મારી છેલ્લી ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ. આ સાંભળીને મનીષ તેના દાદાને ગળે લગાડીને કહે છે, હા દાદા, હું તમારી છેલ્લી ઈચ્છા ચોક્કસ પૂરી કરવાની ટ્રાય કરીશ, પણ પહેલાં તમે મને ત્યાં લઈ જાઓ. ત્યારે જ મને ખબર પડશે કે તમારી છેલ્લી ઈચ્છા શું છે. ત્યારે દાદા ઊભા થાય છે અને પૌત્ર મનીષને ગામની બહાર એક જગ્યાએ લઈ જાય છે. પછી મોહિતે ત્યાં શું જોયું? રસ્તાની બાજુમાં એક ટ્રેક પાસે ઘણા ગરીબ લોકો રહેતા હતા અને ઘણી સ્ત્રીઓ ચૂલા પર ભોજન બનાવી રહી હતી અને રસ્તાની બાજુમાં ઘણા બાળકો અડધા કપડામાં રમતા હતા અને ઘણા વૃદ્ધ લોકો પણ ત્યાં બેઠા હતા
અને ખૂબ જ વૃદ્ધ હતા અને કદાચ તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તે મરવાની રાહ જોઈ રહ્યા હોય. તેઓ ખૂબ જ ગરીબ લોકો હતા. આ જોઈને મનીષને ઘણું દુઃખ થયું અને પછી મોહિતે તેના દાદાજીને પૂછ્યું, દાદા, આ ગરીબ લોકો ક્યારથી અહીં રહે છે? તો દાદાએ કહ્યું કે મનીષ, હું તારી ઉંમરનો હતો ત્યારથી જ આ લોકો અહીં રહે છે અને કદાચ મારી સાથેના લોકો અત્યાર સુધીમાં મરી ગયા હશે. હવે ન તો સરકાર અહીંના લોકોને કોઈ ઝૂંપડપટ્ટી બાંધવા આપી રહી છે જગ્યા, કે ન તો તેમને ક્યાંય રહેવા માટે કોઈ બીજી નાની જમીન આપી રહી છે અને હું આ બધું જોઈ શકતો નથી. મનીષ અને હું તેમના માટે કંઈ કરી શકતા નથી. ત્યારે પણ તહેવાર હોય કે લગ્ન, આ લોકો બસ આ રીતે જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે મનીષે અચાનક કહ્યું કે દાદાની ગામમાં એટલી જમીન છે કે તેઓ તેમના માટે ધર્મશાળા ખોલશે. પછી દાદાએ મનીષના માથે હાથ લગાવીને કહ્યું, પણ મનીષ, આ લોકો ત્યાં કેવી રીતે જીવશે? મારો મતલબ છે કે તેમના માટે ત્યાં રહેવા માટે ઘર હોવું જોઈએ ને. પછી મનીષે દાદાનું મન હળવું કરીને કહ્યું કે દાદા, તમે બિલકુલ નિર્દોષ છો. અહીં પણ આ લોકો રસ્તા પર જ રહે છે. બસ તેમને રહેવા માટે તમારી બધી ખેતીની જમીન આપો. આ લોકો પોતાના પૈસા કમાઈને ત્યાં ઘર બનાવશે અને તેમના બાળકો પણ ત્યાં સુરક્ષિત રીતે રહેશે. અને હા દાદા, જ્યારે પણ કોઈ તહેવાર આવે ત્યારે આપણે તેમને શક્ય તેટલી મદદ કરીશું અને હંમેશા દરેક તહેવાર આ લોકો સાથે જ ઉજવીશું. પોતાના પૌત્ર વિશે આવા સારા શબ્દો સાંભળીને દાદાની આંખમાં આનંદના આંસુ આવવા લાગ્યા. ત્યારે દાદાએ પૌત્ર મનીષને કહ્યું કે આજ સુધી આવી વાત મારા મનમાં આવી જ નથી કે તારા પપ્પાને પણ નહીં. તેથી તે મારું મન સંપૂર્ણપણે હળવું કર્યું છે. હવે હું આ લોકોને અહીં રોડ પર બિલકુલ રહેવા નહીં દઉં અને કોઈ પણ રીતે મારી પાસે એક વિશાળ જમીન છે જે આપણા પૂર્વજોની હતી અને કોઈ પણ રીતે ત્યાં ખેતી કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ હવે તે જમીન આ ગરીબ લોકોને ચોક્કસપણે ઉપયોગી થશે. ત્યારે મોહિતે કહ્યું કે દાદા, હવે મને કહો, શું મેં તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરી છે? તો દાદાએ હસતા હસતા કહ્યું કે હા મનીષ, આજે તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી છે અને આજે મનીષ દીકરા, તે સાબિત કરી દીધું છે કે જો કોઈ વ્યક્તિ ગરીબ વ્યક્તિને મદદ કરવાનો સાચો સંકલ્પ કરે તો આ દુનિયામાં કોઈ ગરીબ ક્યારેય પરેશાન રહેતો નથી. અને હું આખી જિંદગી તેમને મદદ કરવાનું વિચારતો રહ્યો, પણ હું એમના અને મોહિત માટે કંઈ કરી શક્યો નહીં. આજે તે મને આટલી સહજતાથી બધું સમજાવી દીધું, એટલે હકીકતમાં તે આ ગરીબોની મદદ કઈ રીતે કરવી. અને આટલું કહીને દાદાએ મનીષને છાતીએ લગાડી લીધો. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સરકારે કોઈની મદદ કરે કે નહીં, જો તમને તે વ્યક્તિને થોડી પણ મદદ કરવાનું મન થતું હોય તો કંઈ વિચારશો નહીં, ફક્ત તેની મદદ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. જય શ્રી